કેમ ગોઠવો મારા મમ્મી પપ્પા અને મારો તો એ બદલ આભાર માનીશ. હું ટૂંકી વાત કરીશ, 2-3 શબ્દો. સૌથી પહેલાં તો મારી સફળ વિશે કહું તો મને તરત સફળતા નથી મળી. આગળ હું પ્રયાસમાં ફેલ બી થયેલો. આ એક્ઝામમાં 10 લાખ ફોર્મ ભરાય છે. 10 લાખમાં છેલ્લે ગળાઈને 800-900 જણા બચે છે એમ. તો 100થી 1000ની વચ્ચે એક વ્યક્તિનો વારો આવે છે. તો ખૂબ મહેનત કરવી પડી, ઘણા સ્ટેજમાં નિષ્ફળતા પણ મળી અને એમાંથી આપણે આગળ ભેગા. હું 2-3 વાત કહીશ. સૌથી પહેલાં અહીંયા જે બધા ઉપસ્થિત યુવાનો આગેવાનો છે એમને કહીશ કે આગળ વધવા માટે શરૂઆત સૌથી પહેલાં ઘરથી કરવી. એટલા માટે આપણા ઘરમાં જે બાળકો કે યુવાનો હોય તે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધતા હોય, કોઈ ભણવામાં હોશિયાર છે તો એને એમાં ફ્રીડમ આપો, કોઈ રમતગમતમાં, કોઈની બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે તો એમાં આગળ આપો. પણ એક નબળાઈ બી છે ઘણી વખત આપણા સમાજની કે આપણે થોડી ધીરજ ઓછી રાખીએ છીએ એમ, ફટાફટ સફળતાની અપેક્ષા રાખીએ છીએ. તો એની વખતે ઘણી વખતે બાળક ઉપર દબાવ હોય છે એમ. તો આપણા ઘરમાં કે આપણી આસપાસમાં કોઈ આવો વ્યક્તિ હોય તેમને પ્રોત્સાહિત કરીએ, એની અંદર જો પોટેન્શિયલ હોય તો એને આગળ વધવા માટે આપણે મદદ કરીએ. બીજી વાત એઝ અ સમાજ તરીકે કરીશ કે જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધે છે ત્યારે એકલો વ્યક્તિ જ આગળ નથી વધતો એમ, સમાજ આગળ વધે છે. એનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાયદો બધાને મળે છે એમ. અમુક જે આગળ છે એનું પાછળ સમાજો આગળ છે એનું કારણ એ છે કે એ લોકોએ દરેક જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું એમ. તો આપણી સમાજ તરીકે બી જવાબદારી છે કે જે લોકો આગળ વધે એને સંપૂર્ણ સમાજે આગળ વધી અને સપોર્ટ કરવો જોઈએ. ત્રીજું કે આપણે અમુક રીતે ગેરફાયદામાં છે એમ. આપણું એક તો રૂરલ બેકગ્રાઉન્ડ, બધા ખેતી કરે છે તો આપણને એક્સપોઝર ના મળ્યું હોય. હવે મારી જ વાત કરું તો મારી સામે કોમ્પિટિશનમાં દિલ્હીમાં ભણેલા, મુંબઈમાં ભણેલા, કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા, આઈઆઈટીમાં ભણેલા બાળકો હોય, ત્યાં હું ફરિયાદ ના કરી શકું કે આ બધા મારા કરતાં આગળ છે એમ. ત્યાં આપણે 2 કલાક વધારે વાંચવું પડે એમની હારવાર કોમ્પિટિશન કરવા માટે. તો આ વસ્તુ દરેક ક્ષેત્રે લાગુ પડે. આપણે કોઈ ખેતીમાં હોય, બિઝનેસમાં હોય કે કોઈ બી ક્ષેત્રમાં હોય તો આપણે આપણાથી જે બેસ્ટ છે એને બીટ કરવાના છે, આપણી સામે છે ને નહીં. તો આપણે એક વિચાર જ ઊંચો રાખવો પડશે. આપણે નબળા નથી એમ. તો જે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આપણા બહુ આવી ગયો છે કે આપણે ગામડાના છે, આપણે ક્યાંય ના ચાલીએ, તો એ કાઢવાનું છે. તો બધા એક મજબૂતાઈ હોવી જોઈએ આપણી અંદર કે ભાઈ ભલે આપણા શ્રેષ્ઠમાં જે બેસ્ટ લોકો છે એને આપણે બીટ કરવાના છે એમ. તો બધાએ પ્રેરણા લે. અગેન સમાજ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં આપણા સમાજના બીજા ભાઈ બહેનો આ રીતે પાસ થાય અને આ રીતે આપણે ફરીથી કાર્યક્રમ ગોઠવીએ એવી આશા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રદીપસિંહ. ખૂબ સરસ વાત કરી કે સફળતા ક્યારેય એક ઝટકામાં નથી મળતી. આમ તો હરિવંશ રાયની એક બચ્ચનની એક કવિતા છે કે નन्ही सी चिट्ठी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, आखिर उनकी मेहनत बेकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. એમણે પણ ઘણી કોશિશો અને ઘણા પરિશ્રમના અંતે આ પરીક્ષા છે એ પાસ કરી હશે. હું વિનંતી કરીશ ગામના કોઈ પણ વ્યક્તિને કે તેમની આ સિદ્ધિને બિરદાવવા માટે કોઈ શાબ્દિક એમની સિદ્ધિને બિરદાવે. શિક્ષક મિત્રોમાંથી અથવા ગામના કોઈ વડીલશ્રી પણ આવી અને એમની આ સિદ્ધિને શબ્દો દ્વારા બોલાવી શકે. ધીરુભાઈ.